नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत की उधना पुलिस ने एटीएम ठगी के मामले में बड़ी सफलता हासिल करते हुए उत्तर प्रदेश से 2 आरोपियों को गिरफ्तार किया है। आरोपियों ने एटीएम कार्ड का पासवर्ड गुप्त रूप से देखकर कार्ड की अदलाबदली की और खाते से 25,000 रुपए निकाल लिए थे। जानकारी के अनुसार आरोपियों ने उधना क्षेत्र के पास स्थित SBI के एटीएम से वारदात को अंजाम दिया था। पीड़ित का एटीएम कार्ड बदलकर उन्होंने पैसे निकाल लिए। मामले की जांच करते हुए पुलिस ने अनिल सिंह उर्फ कालिया ओम प्रकाश सिंह और अनिल कुमार भागीरथी सरोज को गिरफ्तार किया है। पुलिस जांच में सामने आया है कि पकड़े गए दोनों आरोपी शातिर और आतन अपराधी हैं। उधना पुलिस ने मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। स्टेशन विस्तारमा तारीख 16 નવેમ્બરના રોજ એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટિંગ કરી અને પૈસા ઉપાડી લીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે 2 વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે CCTV કેમેરા છે એમાં પણ આઈડેન્ટિફાઈ થયું હતું કે 2 વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે। એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈને અને ત્યાં આવે છે એ પહેલાં એમને એટીએમમાં જે પૈસાનું વિડ્રોવલનું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી મારી દીધેલી હતી, જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ન આવી શકે। આ પ્રકારની અસમંજસમાં જ્યારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ ઊભેલો આ જ આરોપીએ એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા। એ દરમિયાન પાછળ ઊભા રહી અને એણે એટીએમની જે એનો પિન નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી 10 થી 12 આવા અલગ અલગ એટીએમ કાર્ડ જૂના અલગ અલગ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બહાને લેવાનું, એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડને લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એણે કેશ વિડ્રો કરી લીધેલા હતા। એ પોતે ત્યાં અનિલ ઉર્ફે અનિલ કુમાર ભગીરથી સરોજ, જેમની ઉંમર 45 વર્ષ છે, જેઓ પરસરામપુર પોસ્ટે મેઘોલી કલા અને તાલુકો રાણીગંજ, જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે। એની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાલિયા સન ઓફ ઓમ પ્રકાશજી જાતે સિંહ, જે ટ્રેનમાં ચા નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના મોહનગંજ દેહાત અને તાલુકો સદર જિલ્લો પ્રતાપગઢના છે। આ બંને જણા ત્યાંથી કામ એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા। પૈસા ખલાસ થઈ જતા એમણે એટીએમમાં આ પ્રકારે મોડસ ઓપરેન્ડી થઈ અને એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વિડ્રો કર્યા હતા। સર, આરોપીનો શું ઇતિહાસ છે કે ચોરી પર લડી ચૂકેલા છે? એક જે અનિલ કુમાર ભગીરથી સરોજ છે, જેમની ઉંમર 45 વર્ષ છે અને જેઓ પરસરામપુર પોસ્ટ જે મેઘોલી કલા રાણીગંજના છે, તાલુકો રાણીગંજ અને જિલ્લો પ્રતાપગઢના છે। એઓ અગાઉ 2 વખત વિધાનસભાની ઇલેક્શન લડી ચૂક્યા છે અને અપક્ષથી અત્યારે ત્યાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્યમાં છે। देखते रहिए द हिंद 24 न्यूज।